તો મહત્વપૂર્ણ સમાચાર, ઠંડીમાં રાજકારણ ગરમ એટલા માટે પણ કારણ કે આજની જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસની સાથે હાથ મિલાવશે। ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાવાના છે। જન આક્રોશ યાત્રા ચાલી રહી છે। પૂર્વ એમએલએ મહેશ વસાવા જે આદિવાસી સમાજમાં એક મોટું કદાવર નેતાનું નામ છે અને આજે મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ માટે કે દાહોદના કંબોઈ ગામમાં યાત્રાના સમાપન કાર્યક્રમમાં જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર છે। આગામી રાજકીય સમીકરણો છે તેમાં બદલાવ જોવા મળશે। ખાસ કરીને કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટા મહત્વપૂર્ણ સમાચારની સાથે દાવપેચ પણ કહી શકાય। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં વસાવા જોડાશે કોંગ્રેસમાં। દાહોદના કંબોઈ ગામમાં આજે યાત્રાનો સમાપન કાર્યક્રમ છે। આ સમાપન કાર્યક્રમ એટલા માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે મહેશ વસાવા આ કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાવાના છે। પૂર્વ એમએલએ છે મહેશ વસાવા, આદિવાસી નેતાઓમાં તેમનું મોટું કદાવર નામ છે અને તેઓ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે આ ચર્ચાને આખરી ઓપ આજની જન આક્રોશ યાત્રામાં કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। પ્રણવ વધુ માહિતી આપવા માટે લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, પૂર્વ એમએલએ મહેશ વસાવાને લઈને જે પ્રકારથી આપ જણાવી રહ્યા હતા કે આગામી સમયમાં આવનારા સમયમાં કઈ રીતે કોંગ્રેસને ફાયદો થશે, રાજકીય સમીકરણો કઈ રીતે બદલાશે તે ચર્ચાને આગળ વધારીએ। વસાવા એવું મોટું નામ છે કારણ કે આદિવાસી સમાજમાં તેનું પ્રભુત્વ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની અંદર જ્યારે આવનારી છે ત્યારે તેની પહેલા આ પ્રકારનું એક રાજકીય રીતે કોઈ એક કદાવર નેતા કોંગ્રેસ પાર્ટીમાં જોડાય એ સમીકરણ બદલી રહ્યું છે। કારણ કે ખાસ કરીને જે આપ જોઈ શકો છો કે લોકસભાના જે પરિણામો આવ્યા તે કોંગ્રેસ વિરુદ્ધ આવ્યા। સાથે કહી શકાય કે વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ એ પરિણામો એ બધા જે વિસ્તારોની અંદર આવ્યા હતા। ત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે, કોંગ્રેસ પાર્ટી જન આક્રોશ યાત્રા છે તે યોજી રહી છે, પ્રજા સુધી જઈ રહી છે, પ્રજાના મુદ્દાઓ છે તે લઈ રહી છે, ત્યારે જ કોઈ એક આદિવાસી સમાજનો એક કદાવર નેતા છે તે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય। જે બપોરના 11 થી 12 કલાકની વચ્ચે જે કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રાનું જે સમાપન સમારોહ છે તેની અંદર જે કંભોઈ ખાતે જે જાહેર સભા થવાની છે તેની અંદર મહેશ વસાવા છે જોડાવાના છે। તો પ્રવક્તા કોંગ્રેસ હેમાંગ રાવલ જોડાયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। હેમાંગભાઈ, જે પ્રકારથી આજે મહેશ વસાવા કોંગ્રેસનો હાથ મિલાવશે, કોંગ્રેસમાં જોડાશે તેવા જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા છે હેમાંગજી? બિલકુલ, જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અને સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા કાઢી છે અને જન આક્રોશ યાત્રાના પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા અસંખ્ય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને આજે જ્યારે આ જન આક્રોશ યાત્રાનું બીજું ચરણ અને બીજા ચરણના 1400 કિલોમીટર પૂર્ણ થઈને આજે દાહોદ ખાતે જ્યારે જાહેર સભા છે ત્યારે મહેશ વસાવા એક ગુજરાતના જાણીતા આદિવાસી નેતા છે કે જેમણે ડેડિયાપાડા અને નર્મદા જિલ્લા સાથે તેઓ લાગણીથી જોડાયેલા છે। તેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ તરીકે પણ ચૂંટણીમાં લડેલા છે અને ડેડિયાપાડા બેઠકમાંથી તેઓ 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અને તેમના પિતાશ્રી છોટુ વસાવા એ આદિવાસી સમાજમાં એક બહુ મોટું નામ ધરાવે છે। આવા એક દિગ્ગજ નેતા જે છે જે ભારતીય જનતા પાર્ટીમાં 2024માં જોડાયા હતા, પરંતુ એમણે ભારતીય જનતા પાર્ટીને રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું એમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે આપ્યું હતું અને એમણે કહ્યું હતું કે દેશ સંવિધાન મુજબ ચાલતો નથી અને ખાસ કરીને આદિવાસી, દલિત, ઓબીસી, મુસ્લિમ એ બધા જ જે લોકો છે એ લોકો માટે એ ભારતીય જનતા પાર્ટી જે છે એમના વિરોધી કાર્ય કરી રહી છે। અને આજે જ્યારે મહેશ વસાવા જેવા એક મજબૂત નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે જોડાય છે ત્યારે મને લાગે છે કે હવે પછી આદિવાસી પટ્ટાનું રાજકારણ છે એ કોંગ્રેસ તરફી રહેવાનું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। બિલકુલ હેમાંગભાઈ, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે ભાજપ પ્રત્યે નારાજગી હતી, કેટલાક વિસ્તારમાં વિકાસ નથી થતું તેવું પણ મહેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું। હવે મહેશ વસાવા એક મોટું કદાવર નામ છે, એક મોટો ચહેરો છે, તે કોંગ્રેસમાં જોડાય છે। આપને શું લાગી રહ્યું છે કે આવા મોટા નેતાઓ જે છે, મોટું કદ ધરાવનાર નેતાઓ છે તે કોંગ્રેસમાં જોડાશે, કેટલી શક્તિમાં વધારો થશે કોંગ્રેસની? બિલકુલ, જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જ્યારે પદ ગ્રહણ કર્યું હતું ત્યારે જ એમણે કહ્યું હતું કે કોંગ્રેસના દ્વાર કોંગ્રેસની વિચારધારા ધરાવતા દરેક લોકો માટે ખુલ્લા છે। ત્યારબાદ પૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય, આમ આદમી પાર્ટીના
પૂર્વ ચૂંટણી લડેલા દિગ્ગજો હોય, આ બધા જ અવિરત કોંગ્રેસ પક્ષની અંદર જોડાઈ રહ્યા છે. અને આજે સ્વાભાવિક છે કે મહેશભાઈ વસાવા જેવા એક દિગ્ગજ નેતા કે જે આદિવાસી વિસ્તારમાં બહુ મોટું પ્રભુત્વ ધરાવે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર અનંતભાઈ પટેલ છે, એ પણ એક યુવા નેતા તરીકે આદિવાસીની અંદર ખૂબ જ કામ કરી રહ્યા છે. આનંદભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસી ના અમારા મંત્રી છે, સુરતના તેઓ અત્યારે જિલ્લા પ્રમુખ છે. એટલે અનંત, આનંદ અને મહેશ, આની જે જોડી છે એ મને લાગે છે કે આગળના દિવસોની અંદર ના માત્ર આદિવાસી પ્રજાના માટે તો કામ કરશે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને આદિવાસી પટ્ટામાંથી નેસ્તો નાબૂદ કરી દેશે એવા પ્રકારના કાર્ય કરશે. બિલકુલ હેમાંગભાઈ, અમારા સંવાદદાતા પ્રણવ આપની સાથે વાત કરવા માંગે છે. જી પ્રણવ. છે કે મહેશ વસાવા છે તે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડી રહ્યા છે. સમીકરણ સમજવા છે, કારણ કે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે, તો સાથે જ ભૂતકાળની અંદર પણ 24 હોય કે 22 હોય તેની અંદર કોંગ્રેસ પાર્ટીને ત્યાં નિરાશાજનક પરિણામ મળ્યા. ત્યારે એ કહી શકાય કે જે ચેતર વસાવાનું જે કદ વધી રહ્યું છે આમ આદમી પાર્ટીનું, અને સાથે જ જે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના પણ એક દિગ્ગજ નેતા છે, તેની સામે એક મોટો ચહેરા તરીકે મહેશ વસાવાને કોંગ્રેસ પાર્ટી તેને જે કહી શકાય રેડ કાર્પેટ પાથરીને તેને એન્ટ્રી કરાવી રહી છે. એ માની શકાય કે એક મોટો ચહેરો અને સ્થાનિક ચૂંટણીઓ નજીક તેને લઈને મોટી ઇફેક્ટ આ ચહેરો કરી શકશે. જી હેમાંગભાઈ. જી હેમાંગભાઈ, મારો અવાજ આવે છે આપને? જી પ્રણવભાઈ, આપ મને હવે આવે છે અવાજ આપનો, હમણાં નહોતો આવતો. હેમાંગભાઈ, મારો એક ક્વેશ્ચન છે કે મહેશ વસાવા એ કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે બપોરના જે 12 કલાકે જે છે કંભોઈ ખાતે આપણી જે જનસભા છે, જન આક્રોશ યાત્રાનું સમાપન છે, તેમાં જોડાવાના છે. તો એનું સમીકરણ સમજવું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીને એક દિગ્ગજ આદિવાસી નેતા ત્યાં મળી રહ્યા છે મધ્ય ગુજરાત, નર્મદા જિલ્લો કે ભરૂચ જિલ્લાની અંદર. એ કહી શકાય કે ચેતર વસાવાના ઓપ્શન અને સાથે જ મનસુખ વસાવા જેવા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે એક મહેશ વસાવા એક મોટો ચહેરો છે. તેના કારણે કોંગ્રેસ પાર્ટી તેના માટે રેડ કાર્પેટ પાથરી રહી છે, કારણ કે તેનું સ્થાનિક ચૂંટણીઓની અંદર તમે સારો એવો લાભ લઈ શકો અથવા તેનો સારો ઉપયોગ કરી શકો એ ચહેરાનો. બિલકુલ તમારી વાત સાચી છે. મહેશ વસાવા એ 2 વાર ધારાસભ્ય રહી ચૂકેલા છે. તેઓએ બીટીપીના પ્રમુખ પણ રહી ચૂકેલા છે. તેઓનું પોતાનું એક અલગ પ્રકારનું સંગઠન પણ છે. તેમના પિતાશ્રી જે છે એ પણ છોટુભાઈ વસાવા એક જાણીતા આદિવાસી નેતા છે, અને છોટુભાઈ વસાવા એ તો આદિવાસી સમાજના એક દિગ્ગજ નેતા કહેવાય. અને મહેશભાઈ વસાવાને પહેલેથી એમણે જો એમના માટે ઓપ્શન તો હતા જ, આમ આદમી પાર્ટી પણ હતું જ, કારણ કે એમણે જયારે 14 એપ્રિલ 2025 ના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે તેમણે ભાજપની પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અને એ જ વખતે એમણે કહ્યું હતું કે દેશ સંવિધાન આગળ ચાલતો નથી, અને સંવિધાનથી ચાલતો નથી, અને આદિવાસી, દલિત, ઓબીસી અને અન્ય પછાત વર્ગોનું કાર્ય થતા નથી. અને તેઓ ભાજપમાં માત્ર 9 મહિના પહેલા જ જોડાયા હતા. માર્ચ 24માં તેઓ જોડાયા હતા, અને 14 એપ્રિલમાં તેઓ 2025માં તેઓએ રાજીનામું આપી દીધું. એટલે ભારતીય જનતા પાર્ટીથી એમનો મોહભંગ થયો હતો. સ્વાભાવિક છે અત્યારે જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની આ યાત્રા જે છે, જન આક્રોશ યાત્રા, એ બીજા ચરણની અંદર આની પહેલા તમે જોયું કે જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા એ જે પ્રમાણે પદ ગ્રહણ કર્યું, ત્યારબાદ સતત લોકોની વચ્ચે જઈ રહ્યા છે. સૌથી પહેલા ખેડૂત આક્રોશ યાત્રા હોય તો સૌરાષ્ટ્રમાં કરી, ઉત્તર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રાનું પહેલું ચરણ 1100 કિલોમીટર પૂર્ણ કર્યું, અને આજે બીજા ચરણના 16મા દિવસે જ્યારે એ કંબોઈ ધામ ખાતે, દાહોદ ખાતે જ્યારે જન આક્રોશ સભાની મોટી સભા છે, અને તેવામાં મહેશભાઈ વસાવા જે છે એ આદિવાસી સમાજના એક દિગ્ગજ નેતા જ્યારે જોડાઈ રહ્યા છે. અમારી સાથે આદિવાસી સમાજના મોટા નેતા જેવા માનનીય આનંદભાઈ જે છે, આનંદભાઈ પટેલ, એ અમારા ત્યાંના બહુ દિગ્ગજ આદિવાસી યુવા નેતા છે. આનંદભાઈ ચૌધરી પણ અમારી સાથે એવા જ પ્રકારના આદિવાસી નેતા છે. અને આ જ નેતાઓની સાથે એક નવા નેતા એટલે કે મહેશભાઈ, આ ત્રણેયની જે ત્રિપુટી છે એ આવનારા સમયની અંદર આદિવાસી સમાજ માટે લડત લડશે. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો જે પ્રમાણે ભૂતકાળમાં આદિવાસી સમાજના કાર્યો કરવાનો સુવર્ણકાળ રહેલો હતો, એ ફરીથી પાછો આવશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
હેમંતભાઈ, એવું કહી શકાય કે 2017ની ચૂંટણીની અંદર 2017માં જ્યારે રાજ્યસભાના ઇલેક્શન થયા ત્યારે મહેશભાઈ અને છોટુભાઈ બંને અહેમદ પટેલને એ મત નહોતો આપ્યો. ત્યારબાદ તેઓ કહી શકાય કે ક્યાંક પાર્ટીથી અલગ થઈ ગયા હતા. બીટીપી પોતાની પાર્ટી હતી, પરંતુ ત્યારબાદ પણ તેઓ આમ આદમી પાર્ટીમાં પણ જઈ ચૂક્યા છે. મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં પણ સત્તા પક્ષમાં તેઓ જોઈન થઈ ચૂક્યા છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે આવી રહ્યા છે, કોઈ શરત સાથે તેઓનો પ્રવેશ છે તે કરવામાં આવ્યો છે કે ખરેખર મહેશ વસાવાને થયું છે કે હવે કોંગ્રેસ પાર્ટી, અથવા પછી મહેશ વસાવાને એવું થઈ રહ્યું છે કે હવે મારું કોઈ અસ્તિત્વ નહીં રહે તો એ કોંગ્રેસ પાર્ટી જેવી વિપક્ષીય પાર્ટીને હું પકડું જેથી હું મારું રાજકીય કારકિર્દી આગળ વધારી શકું, એ શું આપ માની રહ્યા છો એની અંદર? જો સૌપ્રથમ તો જ્યારે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને આદિવાસી સમુદાયની અંદર જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પૂરા નહોતા થતા, એના માટે એમણે જ્યારે રાજીનામું આપ્યું એ દિવસની વાત નક્કી હતી કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે આદિવાસી સમાજના લોકોની વિરુદ્ધ કાર્ય કરી રહ્યું છે, ચાહે તે સરદાર ત્યાં નર્મદાની અંદર તમે જુઓ સ્ટેચ્યુની આગળ આદિવાસી સમાજની જમીનો લઈ લેવાની વાત હોય, ત્યારથી લઈને અરવલ્લીની પર્વતમાળાને ખોદી નાખવાની વાત હોય, આ બધી જ વાતની અંદર અને આદિવાસીનો જળ, જમીન અને જંગલનો જે અધિકાર છે એ છીનવાઈ રહ્યો છે. આવે વખતે એટલે હેમંતભાઈ એ ક્લિયર છે ને કે ચેતર વસાવા જેવા કદ્દાવર નેતા જે આમ આદમી પાર્ટીમાંથી જે ઉભરી આવ્યા છે અને એક મોટા નેતા તરીકે આવે છે, તેની સામે એક મહેશ વસાવા એ નામ આગળ ધરવામાં આવ્યું છે, તેના જ કારણે કોંગ્રેસ પાર્ટી તેને રેડ કાર્પેટ પાથરી રહી છે. જો સૌ પ્રથમ તો આદિવાસી સમાજની અંદર આજે ડોક્ટર તુષાર ચૌધરી અમારા ધારાસભ્ય છે અને સાથે વિધાનસભા વિરોધ પક્ષના નેતા છે. આનેથી મોટું દિગ્ગજ નામ શું હોઈ શકે? અમરસિંહ ચૌધરીના સુપુત્ર અને તુષારભાઈ ચૌધરી પોતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે. આદિવાસી સમાજ માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. આનંદભાઈ પટેલ હોય કે આનંદભાઈ ચૌધરી હોય, આ બધા જ નેતાઓ જે છે તે અમારી જોડે આદિવાસી સમાજના છે. એની અંદર એક વધારે નેતાનો ઉમેરો થયો છે અને એ પણ એવા જ પ્રકારના દિગ્ગજ નેતા છે. ચૈતર વસાવા જે છે એમનું રાજકારણ હવે મર્યાદિત થઈ ગયું છે, એક મર્યાદિત પટ્ટામાં છે અને મને લાગે છે કે એ મર્યાદિત પટ્ટામાં પણ રાજકારણ છે એ હવે એમનું અંદર આમ આદમી પાર્ટીની અંદર પણ તમે જોઈ શકો છો જે પ્રમાણે હુસાતુસી ચાલી રહી છે ચૈતરભાઈ અને ગોપાલભાઈ વચ્ચે. એટલે મને લાગે છે કે આવનારા દિવસોની અંદર ચૈતરભાઈ પોતે પણ મન બદલે તો કઈ કહેવાય નહીં એવા પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. મારો છેલ્લો સવાલ હેમંતભાઈ, આવનારા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેની સાથે મહેશ વસાવા જેવા કદ્દાવર નેતા આદિવાસી સમાજના જોડાય તો કેટલી આપની અસર એ તમામ વિસ્તારોમાં, નર્મદા હોય કે ભરૂચ જિલ્લામાં તમે માની રહ્યા છો? નર્મદા, ભરૂચ, ડેડિયાપાડાથી લઈને આખા પટ્ટામાં મહેશભાઈ વસાવા જે છે એના જોડાવાથી 100% ફરક પડવાનો છે અને એ ફરક જે છે પોઝિટિવ પડવાનો છે. સાથે સાથે જે અમારા અન્ય દિગ્ગજ નેતાઓ છે એ લોકોએ પણ આ વખતે કમર કસેલી છે. તમે જુઓ આજે આદિવાસી વિસ્તારમાં જે પ્રમાણે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને જે પ્રમાણે મોટામાં મોટું સમર્થન મળી રહ્યું છે, આવું સમર્થન જે છે એ કદાચ મને લાગે છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવું સમર્થન અત્યારે અમને મળી રહ્યું છે. ત્યારે આ સાથે કરવાની હતી કે દાહોદના જી હેમંતભાઈ, આપની છેલ્લે વાક્ય પૂરું કરો. જી, આવનારા દિવસોની અંદર આદિવાસી સમાજની લડાઈ લડશે. કહી શકાય કે આ સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિના છે કે મહેશ વસાવા એ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનો હાથ મોટા સમાચાર છે ગુજરાતના રાજકારણમાં. સૌથી મોટા સમાચાર. પ્રણવ, આપનો આભાર. પૂર્વ MLA મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે.